સરસ મજાનું સીતાફળ છે એકદમ. જોઈ શકો દોસ્તો, આ સીતાફળ ઝાડવે પાકેલા છે અને તેમ ઝાડવે પાકેલા ખાવ અને કાર્બેટ જે પચવેલા ખાવ એમાં લાખ ગાડાનો ફેર પડે છે. આ દાડમડી છે, જોઈ શકો છો. આમ ખાવાના પણ દાડમ આવ્યા નથી આમાં ક્યારેય. મારું પાળી પૂરું થઈ ગયું તો એને લેવડાવું છું એટલે એને 5 લાખ છે. હેલો યુટ્યુબ ફેમિલી, નમસ્તે, સીતારામ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં છો ને? બધા
થોડી ગમતી રહી ગઈ છે, 4-5 કેરા રહી ગયા છે વાઢવાના. ડુંગળી સોપતા એમ વધ્યા થાય તે પછી બપોર પછી એની ઝાર વાઢી એટલી વાઢી નાખી. 3-4 જણા થઈને એટલી રહી છે, મારા ભાગની જો પડી રહી છે. અને એમને ઘામાં આવી ગયા છે અત્યારે, કેમ કે વાઢવા પણ લગાડી દીધા છે અત્યારે. અને જો અમે બુશેટ પહેરી લેવી છે, ખખેરીને પહેરાય. આમાં કાંઈક બીસી હોય તો કવડી ન થાય. આવડા મોટા શરીરને વીસી શું કરે કાંઈ? લે નાનો એવો વીસી હાથી ને કીડીની વાત તો સાંભળી દઈશું, બધા નહીં સાંભળે. તો ચાલો આપણે સીતાફળ ખાઈ લેવી છે, પછી ઝાર વાટવા લાગી જાય છે એવી. અને એટલી ઝાર તો હું ઘડીકમાં વાટ નાખું. હા જોઈ છે કોણ વાઢે છે એમ પેલા. હવે તારું કામ નહીં. હા તે વાઢી નાખજો. એટલી ઝાર તો આમ જો વેકેશન પડી જ ગયું છે ને, વેકેશનમાં આને કામે ઓળખાડવાના છે, વાડી કામમાં આવે કા. હવે શીંગ ખેવાની છે, પછી ઘઉં વાવવાના છે, એટલું કામ થઈ રહે એટલે એની હીરામાં વેકેશન ખુલ્લી જાય. અમારે તો ઈ નહીં થઈ રહે. હા અમારે ક્યાં વેકેશન જ ન આવ્યું તો તમારે. જો સરસ મજાનું સીતાફળ ખાવાની ચલવા કરી દીધી છે આપણે. મને બહુ ભાવ સીતાફળ. આ ફળ છે ને નિરેત વાળું કામ, હાવ નિરેત હોય એના ફળ ખવાય. આખા સફરજન છે નહીં કે હબલા ને હબ ખાઈ જાવ, કેમ કે આમાં અલગ અલગ નોખા બી આવે એટલે ખાતા બહુ વાર લાગે. અને આ આમ કરો ને તો આ ફળ સ્પેશિયલ બાયું ને ખવાય, કેમ કે બાયું ટાઢિયું હોય ખાવામાં. એટલે નિરેતે ખાય તો હાલે. જો આજ દિન ઉના હોય એને તો છે ને ઊનું ચૂલાથી ઉતરે નહીં, ભેગું જ મોઢામાં નાખી દેવાય. હાલે કઈ હતું માં ન ખાવું માર ન ખવાલા. ઝાડ વાઢવાની ચાલુઆત કરી નાખી છે, અને ચોમાસું ઝાડ છે વાઢવાની મજા આવે છે, અને માલને ખાવામાં સારું પડે. હજાર ધ્યાન રાખવું પડે, નકર આંગળા ખીરાઈ જાય. આ ફૂલ છે ના છે કોમેન્ટમાં કરીને બતાવજો. આ ચોમાસામાં જ હોય, આવું વાતાવરણ હોય, ચોમાસું પૂરું થવાનું હોય અને શિયાળો બેસવાનો હોય તો એ આ ફૂલ ઉગડે છે. અને આ શેના ફૂલ છે કોમેન્ટમાં લખીને મોકલજો. અને આ ફૂલની અંદર બનાવટ તો જો કેવી સરસ મજાની છે. હાલો જો ઝાર એટલી વટાઈ ગઈ છે, આપણે વાડી હો ઝાર. હવે 2 કેરા છે, મારે ને કાણા કોણ પેલા ઉતારી જવાનું છે. હું પેલા ઉતાર શરત નાખી દે. હા નાખી. જો હું પેલા કેરા ઉતારી દઉં તો તને હાડી નહીં લઈ દઉં, હા અને તું ઉતાર તો 2 હાડી લઈ દેવાય. પેલા હાડીમાં ફરિયાદ નાખે, એમાં જ હોય ને. હાડી વગર કઈ હાલે? તો હાલો આ શરત નાખ્યા છે એની. કોણ પેલા પાળજી ઉતારે? અડધો આમ આમ પડી ગયેલી છે, પણ વાઢવું તો પડશે જ. તો ચાલો હવે ઝાડ વાઢવા મળીએ છીએ. ખેડૂતના સાથી મિત્ર બગલાભાઈ પણ સાથે હશે. એ અત્યારે બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે. ફરીથી બોલ તો શું કહે છે? બ્રેકફાસ્ટ કરવા આવી ગયા. ફાસ્ટ આપણો ગુજરાતી શું કહેવાય? શીરાવા. શીરાવા આવી ગયા છે. પગલા જો બધા બ્રેકફાસ્ટ કરવા આવી ગયા છે, અને એને શીરાવાનું હોય તે બિચારા ખાવ ને પેટની ભૂખ પૂરી કરે. જો કેટલા બધા બગલા છે. હમણાં ઓલા બાજ્યા હતા 2, કાળો ને ધોળો 2 બાજ્યા. પાણી પાવાય નથી આવતું, તરસે ઝાર વાળવી છે. થાકી ગયા થોડીક. આને બહુ થાક લાગે, મને ન લાગે. લાગે ને તારે કરતા પાળી તો મારો આગળ જોઈ જાય. એંડો મોડું થાય છે. તો ચાલો જરીકમ તો પાળી વધ્યું છે. હાલો જરીકમ તો પાળી રહ્યું છે આપણે વાઢવાનું. જો જરીકમ તો પાળી રહ્યું છે, વઢાઈ ગયું છે. સવારના પોરમાં જો અમારું સવારમાં ગુડ મોર્નિંગ આવું જ હોય રોજ.
વાડીમાં જ તે ગુડ મોર્નિંગ કરવાનું. દીવ ગયા પહેલાં અમારે વાડીએ વહી આવવાનું છે. કેમ કે અત્યારે દિવાળીમાં કામ વધારે હોય કે નહીં એટલે. ચાલો જાને બબે પાળિયા લેતી જાવ. ક્યાં બે પાળિયા છે? હાલો તો દેખાડું બે પાળિયા. ખોટું બોલમાં લે ક્યાં બે પાળિયા? જો એક આ પાળિયું લેવાનું અને એક આ પાળિયું લેવાનું, બે પાળિયા લેવાના. પછી આગળ છે ને 3 આપણે પાળિયાને બોલી હતી. હમ. આપણે પાળિયાને બોલી હતી મારું પાળિયું આગળ, તારે બે એક પાળિયું લેવું જોવે ને. તેમ બાધી નો એક નકર મારે આપણે પૂરું. આપણું પાળિયું જો પૂરું થવા આવ્યું છે ભાઈ હવે. કેટલા 9 વાગ્યા તો કામ પૂરું કરી નાખ્યું. હા 9 સવા 9 જેવું છું છે. આવો પડતું ભાઈ હું આવ્યા તો તમારો આવ્યા તૈયાર થઈને હા ટબુડી શું કે તૈયાર થઈ ગઈ એટલે વારા વાહ નહીં મારું પાળિયું લેતી જાવ તો હરી મારું પાળિયું પૂરું થઈ ગયું છે એને લેવડાવું છું એટલે એના પોત લાગશે 3 પાળિયા હું લેતી જાઉં છું. કાઢી દે એટલે હવે એને એ હારી ગઈ કહેવાય. કા દેવાની છે હું હારી ગઈ. લો હું હારી જ ગયેલી છું અહીંયા પૌણી કે બી હારી ગઈ. એ તો હંધા હારી છે પાણે હું દેવાની છે બે હું આવ્યા છે આટો મારવા આવ્યા યા હું તો દવા દેવાની છે બેન. જો અમારે જાહેર વટાઈ ગઈ છે. આનો માલ હાટો મેં નીણ હારવા લેતા જવી. ધારો મોટો જબર બાંધી લીધો છે ગાય અને ભેંસ હાટું. એટલે મને પાર્થન ઉપર ચડાવી દે એટલે હું હાલવા મળું હવે. અને થાકી ગયા, પાણી બાણી પી લેવી, ગરમી થઈ ગઈ થઈ કા. બસ તો આજના વિડીયોમાં એટલું તે. નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે ફરીથી મળશું. અમારા વિડીયો જોતા રહેજો એન્ડ સુધી. તો ચાલો જય શ્રી કૃષ્ણ.